આવા આંદોલનો બધું થતું હોય, ન્યાય માટે ક્યાંક બેસવું પડે, લડવું પડે, બધું થાય, પણ આપણા ભારતના એવા નાગરિકો છે, આ ભાચાઉ તાલુકાના એવા નાગરિકો છે કે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ એવી છે કે આપણી બેન દીકરીની પાની કોઈ જોઈ ન શકે, બેન દીકરીની કોઈ પાની જોઈ નાખે, અને ભારતની ભૂમિમાં બેન દીકરીની પાની પર જોવાની કોઈ ટ્રાય કરી હોય તો હજારો લોકો પોતાના માથા વઢાયા છે, હજારો લોકોના માથા વઢી નાખ્યા, એવો આપણો ઇતિહાસ છે. અને એક 2-5 લાખ હાટું તો તમે તમારી મા બેન દીકરીઓને જો આગળ કરો છો તો તમને શરમ આવી જોઈએ. એ લોકો જે લોકોએ પોતાની બેન દીકરીઓ માતાઓને આગળ કરી છે એને શરમ આવી જોઈએ. 5-10 લાખ રૂપિયા હાટું જો તમે આ ધંધો કરો છો, ખોટો છે, તમને આપણે મજા આવે, બેસી લેવાય, બધી લેવાય, તમે કોઈ ચિંતા નથી, અમે તમારા ભેગા છીએ હરેક વાતમાં, પણ આ બેન દીકરીઓને આગળ મૂકવાનો ધંધો એ આપણને બધા નથી શોભતું, ના મૂકવા જોઈએ. કે આપણને કોઈ પણ તાલુકાની કોઈ પણ સમાજ હોય, આ કોઈને નથી શોભતું, એના માટે પણ આપણે બધાએ વિચારવું જોઈએ. મિત્રો, આ સોલાર ને બધું કેટલું બધું રણમાયું, એના થકી આજે કરોડો રૂપિયાની સરકારને આવકથી આજે પેરિસ ને સિંગાપોર દેશ કા 4 ગણા આજે સોલાર પાર્કો બની ગયા છે.